હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજે આપણે બનાવીશું રામાપીરને પ્રસાદ રૂપે ચડાવવા માટે મરીદો બનાવવાનો છે। મરીદો બનાવવા માટે લોટ લીધો છે ઘઉંના લોટનો મરીદો બનાવવાનો છે। સાઈડ પર થોડો લોટ કાઢી લઈશું। હવે તેને લોટ બાંધી દઈશું। પાણી વેળીને સરસ એવો લોટ બાંધવાનો છે। આ રીતે લોટ બાંધવાનો છે। મરીદો બનાવવાનો છે, તેમાં મીઠું એડ કરવાનું નથી, ભૂલે છે કે મીઠું એડ કરવાનું નહીં। મોળી રોટલી બનાવવાની છે। આ વાતનું ખાસ ધ્યાન રાખવું। રામાપીરનો મરીદો કરવાનો છે નૈવેદ્ય માટે। હવે 5 મિનિટ માટે રવા દઈશું। પ્લેટ ઢોકી દઈશું 5 મિનિટ માટે। હવે લઈ લઈશું। લોટ તૈયાર થઈ ગયો છે। આટામણ માટે લોટ રાખ્યો હતો। આ રીતે જાડી રોટલી કરવાની છે, નાની પાતળી રોટલી કરવાની નથી। આ રીતે જાડી રોટલી કરવાની છે, પાતળી રોટલી કરવાની નથી, જેથી સરસ એવો ચૂરમા જેવો મરીદો તૈયાર થઈ જાય। રોટલીનું એક ચૂરમું જ બનાવવાનું છે, તે જાડી રોટલી કરવાની છે। સરસ એવી રોટલી તૈયાર થઈ ગઈ છે। મોટી મોટી જાડી એવી રોટલી બનાવી છે। હવે તેને ઠંડી થાય એટલે આ રીતે રોટલીને ઝીણું ચૂરમું કરવાનું છે, ભાગીને। આ રીતે સરસ એવું રોટલીનું ચૂરમું કરી દીધું છે। હવે તેમાં ભાગેલો ઝીણો ગોળ એડ કરીશું। હવે તેને બરાબર મિક્સ કરી દેવાનું છે। સરસ એવું મિક્સ ગોળ સાથે થઈ જવું જોઈએ। ગોળ બિલકુલ અંદર દેખાવો ના જોઈએ, સરસ એવું મિક્સ થઈ જવું જોઈએ। હવે તેમાં ઘી એડ કરીશું। આ રીતે ભગવાન રામાપીરનો મરીદો તૈયાર કરવાનો છે। આઠમ, નોમ કે દસમ 3 દિવસમાં ગમે ત્યારે ભગવાન રામાપીરને મરીદો ચડાવી શકો છો પ્રસાદ રૂપે। નો પણ મરીદો બને, કકરા લોટનો, ભાખરીના લોટનો પણ મરીદો બને। વરિયાળી એડ કરીશું। ડ્રાયફ્રૂટ એડ કરીશું। બરાબર મિક્સ કરી દઈશું। લોટની તમે રોટલી બનાવીને આ રીતે મરીદો બનાવી શકો છો અને ભગવાનને પ્રસાદ રૂપે ચડાવી શકો છો। તો આજની રેસીપી મિત્રો તમને જરૂરથી મારી ગમી હશે। તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, તો બને તો કોમેન્ટ કરજો।